નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી. આજે ફરી એક વખત આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના નાના ઉંબાડા ગામે કેશુદાદાના ઘરે. કેશુદાદાને પોતે ઘરમાં બે વૃદ્ધ દંપતી રહે છે, બા અને દાદા. બા પોતાનું 4 વર્ષથી ખાટલામાં છે. દાદા પોતે કોઈ કામ કરી શકે તેવી કન્ડિશન નથી. મકાન પણ ખૂબ જર્જરિત હાલતમાં છે. તો ચાલો મિત્રો, આજના દિવસે આપણે એ ઘરની વિઝિટ કરીએ. કઈ સમસ્યામાં લોકો રહે છે એ આપણે જોઈએ, જાણીએ અને આજથી આપણા દિવસે જે થતું હોય એમના માટે સહકારરૂપ બનીએ. તો મિત્રો ચાલો, એમનું મકાન એ કઈ રીતે રહે છે, કઈ રીતે પોતાની આજીવિકા ચલાવે છે એ ખાસ જોઈએ. દાદા, મારું નામ છે ડૉક્ટર મહિપત. હું ઢસાથી આવું છું, દવાખાનું ચલાવું છું, હરિકૃષ્ણ ક્લિનિક કરીને ત્યાં. બરાબર છે. આપણું નામ શું છે? કેશુભાઈ. કેશુભાઈ. મોમડિયાન છે. બરાબર છે. કેટલી ઉંમર થઈ દાદા તમારી? મારી 55 ઉપર. 55 વર્ષ જેવી ઉંમર છે. વધારે લાગે છે દાદા? હા, એ વધારે કહું ને, 55 ઉપર. 8 ને 4. કેટલા જણા દાદા ઘરમાં રહો છો? બસ તમે અને બા? દીકરા કેવું કઈ? કોઈ વસ્તુ તમારી જેવા. બરાબર. ઢીલું નથી પડવાનું દાદા. આમ જો ઢીલું નથી પડવાનું. અમે તમારી મદદ કરવા માટે જ આવ્યા છીએ. બરાબર છે? ઢીલા નહીં પડો દાદા. બરાબર. અત્યારે દાદા ગુજરાન કઈ રીતે ચલાવો છો તમે? માંગવા જતો હતો, ભાઈ વાત કરીને લાભ લગાય આ ઓલા બાપુએ ચોખા દેવું દીધું. દાદા ઢીલા નહીં પડો. અમે તમારા દીકરા જ છીએ. ઢીલું નથી પડવાનું. અહીંયા આપણે આ જે મુન્નાભાઈ છે એમણે અમને વાત કરી હતી. બરાબર છે? એટલે મુન્નાભાઈ થ્રુ જ અમે તમારા સુધી પહોંચી શક્યા છીએ. અને અમારાથી જે દાદા તમને મદદ થાય છે એ આજના દિવસે અમે તમને મદદ કરીશું. બરાબર છે? આ મકાન પડી જાય પછી આવું બધું ઉતારી ગયા ને એ લોકો પૈસા જેમ ભેગા થતા જાય એમ વસ્તુ લાવીને કરી દે. આવું 14 માઇક્રોનું ઘર અને 8 ફૂટની ઓંચડી અને પતરાનું કીધું. બરાબર છે દાદા. બાને દાદા શું તકલીફ છે? કમરાથી પગ વહી ગયા, પગના તળિયા બળે. આપણે ભાવનગર ઓલું દવાખાનું છે ને એવા થાય ખરો. તકલીફ કાંઈ નથી, પણ કોઈ બીજી તકલીફ છે. અને ખીચડી દૂધ ને એવું થાય કે રોટલો નથી ખવાતો. પ્રવાહી ખવાય છે ખાલી. પ્રવાહી બધી આ ખીચડી લાવ્યો ને. હા. એ જમવાનું દાદા કોણ બનાવો? તમે જ બનાવો? હું જ પોતે બનાવું રોજ. બા કામ કરીએ કે એવી કન્ડિશનમાં નથી? કોઈ કન્ડિશન એવી 4-5 વર્ષ થઈ ગયા, પણ ખબર બાને આ તમે તકલીફ દીધી ને તમે આવ્યા તો પૈગંબરો અને ભગવાન મારા ઉતર્યો. આ ભાઈ દાદી વાડીએથી પાસે દાદા હાલો. નહીં, મેં મુન્નાભાઈ કાલે આવ્યા હતા ને ત્યારે એમને વાત કરી હતી, એટલે એના થ્રુ જ અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. અને આજના દિવસે જે દાદા અમારાથી નાની મોટી મદદ જે થાય તમને એ અમે તમને કરીશું. બરાબર છે? તો મિત્રો, તમે જોઈ શકો છો દાદાની પરિસ્થિતિ. બા પણ પોતે ખાટલામાં છે અને એમના મકાનની પરિસ્થિતિ આપણે જોઈએ. ચાલો જોઈએ. જોઈ શકો છો એમના મકાનની કન્ડિશન તમે. આજે આ ચોમાસાની ઋતુમાં રહી શકાય તેવી કન્ડિશનમાં મકાન પણ નથી. જે બા પણ હાલ રહે છે, બા 4 વર્ષથી ખાટલા ઉપર છે. બરાબર કામ કરી શકે તેવી કન્ડિશનમાં નથી. અને બંને વૃદ્ધ દંપતીઓ ઘરમાં એકલા જ રહે છે. દાદા પણ પોતે પોતાનું જમવાનું જાતે બનાવે છે, બનાવીને બાને ખવડાવે છે.
મકાન પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ચોમાસાની ઋતુમાં આ મકાનમાં રહી શકાય તેવી કોઈ કન્ડિશન નથી અને માંડ પોતે પોતાનું ગુજરાન ચલાવે છે અને બહુ જ જર્જરિત હાલતમાં મકાન છે. તમે મિત્રો જોઈ શકો છો મકાનની કન્ડિશન કે ભાઈ આવા મકાનમાં રહેવું અને આ રીતે રહેવું બહુ મુશ્કેલ પડતું હોય છે. અને દાદાએ ચોમાસામાં પણ પાણી અંદર ના આવે એટલે કાગળ નાખીને રહે છે. તો ચાલો આજના દિવસે આ પરિવારને આપણે થોડી મદદ કરીએ. જોઈ શકો છો તમે એમનું મકાન કઈ હાલતમાં છે. એકદમ પડી જાય એવી સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. મકાનની દિવાલ પણ બહુ જર્જરિત હાલતમાં છે અને મકાનની દિવાલ પણ પડી ગઈ છે. તો સોશિયલ મીડિયા વતી મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે આવા કોઈ પરિવારો જો તમારા ગામમાં, તમારી આજુબાજુમાં કે તમારા પરિવારમાં હોય તો એમને મદદ કરો. કારણ કે તમારી એક નાની મદદ આવા પરિવાર માટે બહુ મોટી સાબિત થતી હોય છે. તમે જોયું એમ કે દાદાની કન્ડિશન ખૂબ જ વીક છે. મકાન પણ સારી હાલતમાં નથી. તો મિત્રો આગળ આવો અને આવા પરિવારોને થોડી મદદ કરો. તમારી નાની મદદ આવા પરિવાર માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. તો આજના દિવસે આપણાથી જે બનતી મદદ છે એ દાદાને આપણે કરીએ. કંઈ નહીં દાદા, અમારાથી જે થોડીક મદદ થતી હતી એ અમે તમને કરીએ છીએ. આ રાશન કીટ છે, બરાબર છે. અમારાથી આજના દિવસે જે દાદા તમારા માટે મદદ થતી હતી એ અમે તમને પહોંચાડીએ છીએ. આ અમે કામ થોડા સમયથી કરીએ છીએ દાદા. હું તો એક નિમિત્ત છું, પણ મારે પણ જેમ મદદ આવતી હોય એમ અમે મદદ કરતા હોઈએ છીએ. અને દાદા આજે મદદ તમને મળે છે એ સ્વર્ગસ્થ પોપટભાઈ વાલાભાઈ સિંધવ ગામ કાંચડી તરફથી તમને મળે છે. બરાબર છે. એમના આત્માને શાંતિ અર્થે. તો આ મદદ એમને થ્રુ તમને મળી છે. હું એક નિમિત્ત છું, બરાબર છે. બાકી જે રીતે મદદ આવતી હોય એ તમારી જેમ જે દાદા નિરાધાર પરિવાર હોય એમને અમારાથી જે બનતી મદદ હોય એ અમે કરતા હોઈએ છીએ. કાંઈ નહીં દાદા, ચિંતા નહીં કરો, ખાઈ પીને મજા કરો, બરાબર છે. અને અમને એવા આશીર્વાદ આપો બરાબર કે તમારી જેવા જે નિરાધાર પરિવારો છે એને અમે દાદા વધારેમાં વધારે મદદ કરી શકીએ. બરાબર. ચાલો દાદા, અમે રજા લઈએ. બોલો બા. મારા ખાટલા ઉપર વરસાદ હોય ને તેમાં મને સુવાય ચડે ખાટલો આમથી નામ લેવો પડે. થોડુંક કાગળ આવે ને એવી સગવડ કઈ નહીં બા, થઈ જશે, ચિંતા નહીં કરો. આખો એટલો હસો દીધો ને નાખ્યો એ બહુ પાણી પડે. જુઓ હવે પાકા બસ બા, ઢીલા નથી પડવાનું. અમે તમારા દીકરા જ છીએ, અમે તમારા સંતાન જ છીએ. અમને આશીર્વાદ આપો, બરાબર. અમને આશીર્વાદ આપો કે અમે ઉપરવાળાને હું એમ કહું છું કે અમને દેવાવાળા ડબલ દેજો. બરાબર છે. હાલો બા, અમે રજા લઈએ. બરાબર. ચાલો દાદા.